હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હેડ ક્લાર્કના ફોર્મ ભરાણા છે તેના માટેના આપણે મોડેલ ક્વેશ્ચન પેપર શરૂ કરી રહ્યા છીએ. તો પહેલાં હેડ ક્લાર્કનો આપણે સિલેબસ જોઈએ. તો તેમાં આપેલું છે 80 ગુણ, ટોટલ 200 માર્કનું પેપર હશે અને 120 મિનિટનો સમય હશે. હવે એમાં 80 ગુણમાં શું આપેલું છે? ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કલા અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, એમાં ભારત અને ગુજરાતના, કમ્પ્યુટરને લગતું બેઝિક જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આ થયું 80 માર્કનું. 50 માર્કનું છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, 40 માર્કનું અંગ્રેજી વ્યાકરણ અને 30 માર્કનું એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે મેથ્સ અને રિઝનિંગ. આમ થઈને 200 ગુણનું પેપર હશે. તો મોડેલ ક્વેશ્ચન પેપર. તો પહેલો ક્વેશ્ચન આપેલો છે, ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ચકાસો. તો રાષ્ટ્રપતિ સંસદના એક પણ ગૃહ, રાજ્યસભા કે લોકસભાના સભ્ય હોતા નથી. તો આ વિધાન સાચું છે. બીજું આપેલું છે, સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. તો આ પણ સાચું છે. એટલે કે 1 અને 2 બંને સાચા છે. સી ઓપ્શન. ભારતનું બંધારણ નીચેનામાંથી કોને માન્યતા આપે છે? ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ. નીચેનામાંથી કયા ધારા અનુસાર મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની રચના કરવામાં આવી? મોર્લે મિન્ટો સુધારો 1909માં. નીચેના જોડકા જોડો. અધ્યક્ષ અને કમિટી આપેલું છે. તો ડૉક્ટર BR આંબેડકર, તો ડ્રાફ્ટિંગ કમિટી. જવાહરલાલ નહેરુ, કેન્દ્રીય સત્તાઓની કમિટી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સંચાલન કમિટી. તો બી ઓપ્શન. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? 530 કરતાં વધુ નહીં. પ્રાચીન સમયમાં અસ્તિત્વ ધરાવતી સિંધુ ખીણ સભ્યતાનો સમયગાળો કયો હતો? ઈસવીસન પૂર્વે 3250, 3250 થી 1750ની વચ્ચેનો. મૈત્રક વંશના કયા શાસકના સમયગાળા દરમિયાન વલભીમાં જૈન સમિટનું આયોજન થયું હતું? ધ્રુવસેન પહેલો. ગુજરાતમાં સૌથી વધારે સમય સુધી શાસન કરનાર સોલંકી વંશનો કયો રાજવી હતો? ભીમદેવ બીજો. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસક કોણ બન્યો હતો? ઝફર ખાન. સુલતાન મહેમૂદ શાહ બેગડાના શાસનકાળ દરમિયાન તત્કાલીન નગરોને તેના હાલના નામ સાથે સરખાવો. તો જૂનાગઢ, મુસ્તફાબાદ, દ્વારકા, મુસ્તફાનગર અને ચાંપાનેર, મુહમ્મદાબાદ. બી ઓપ્શન. ડોટ મેટ્રિક કયા પ્રકારનું ડિવાઇસ છે? પ્રિન્ટર. કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટરને કઈ કી કહેવામાં આવે છે? મોડિફાયર કી. USB ટાઈપ સ્ટોરેજ મેમરી એ કયા પ્રકારની મેમરી છે? સેકન્ડરી. પીસીનો અર્થ શું થાય છે? પર્સનલ કમ્પ્યુટર. સમગ્ર કમ્પ્યુટર સિસ્ટમમાં સંદેશાઓનું નિયંત્રણ કોણ કરે છે? મધરબોર્ડ. કોઈ પદાર્થ પાણીમાં નાખતા ડૂબી જાય છે તો નીચેનામાંથી શું સાચું છે? પદાર્થની ઘનતા પાણી કરતાં વધુ હોય છે. કયા પાકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૌથી વધુ થાય છે? શેરડી. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે? રિબોઝોમ્સ. આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગી બને છે? કાર્બન ડાયોક્સાઇડ.
પૃથ્વીના વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણ બાબતે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? સૌથી વધારેથી ઓછું. નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને હિલિયમ. એક વર્ગના 26 વિદ્યાર્થીઓના ઉંમરની સરેરાશ 14 વર્ષે. નવો એક વિદ્યાર્થી વર્ગ સાથે જોડાતા દરેકની ઉંમરમાં સરેરાશ 4 મહિનાનો ઉમેરો થાય છે. તો નવા વિદ્યાર્થીની ઉંમર કેટલી? 23 વર્ષ. એક વ્યક્તિ 5 વસ્તુ X અને 10 વસ્તુ Y રૂપિયા 1600માં ખરીદે છે. તે X વસ્તુ 15% નફો અને Y વસ્તુ 10% નુકસાનથી વેચે છે. જો તેને રૂપિયા 90 નફો મળતો હોય તો વસ્તુ Xની પડતર કિંમત કેટલી? રૂપિયા 200. A, B અને C કેરી 5:3:2 ના પ્રમાણમાં ખરીદે છે. A અને B વચ્ચે કેરીનો તફાવત 60 હોય તો B અને C ની વચ્ચેની કેરીનો તફાવત કેટલો? 30. સિરીઝ આપેલી છે 5690, 5121, 4552, 3983, 3414, 2845. 2276. કોઈ લંબચોરસની લંબાઈમાં 25%ની વૃદ્ધિ તથા પહોળાઈમાં 20%ની ઘટ કરી નાખવામાં આવે તો લંબચોરસના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા થશે. વધારો કે ઘટાડો નહીં. અલંકાર ઓળખાવો. અમેરે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. રૂપક. સમાસ ઓળખાવો. મહારાજ. કર્મધારય. નીચે આપેલા શબ્દની સંધિ છૂટી પાડો. વિનયન, વિને વત્તા અન. નીચેનામાંથી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં છે? એ. હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. છંદ ઓળખાવ. હું માનવી માનવ થાવતો ઘણું. વંશસ્થ. Fill in the blank with proper question tags. Rina got a job blank. Didn't she? Vandana blank tomorrow by the evening. Will be coming. Give one word substitution. One who hates knowledge. Misologist. Compromise. Which of these words is most nearly of the word provided? Comprise. Include. Now government servants have the day blank every Saturday. Off. જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ. બાવા પ્યારાની ગુફાઓ ક્યાં આવેલી છે? જુનાગઢ. નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલ છે? ભેદભાવ સામે પ્રતિબંધ અનુચ્છેદ 15 સાચું આપેલું છે. મંડળો રચવાની સ્વતંત્રતા અનુચ્છેદ 19 સાચું આપેલું છે. જીવન સુરક્ષાનો અધિકાર અનુચ્છેદ 20 આ ખોટું છે. રાજ્યસભામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સીટોની ફાળવણીની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા પરિશિષ્ટમાં આપવામાં આવી છે? ચોથું પરિશિષ્ટ. 42મો બંધારણ સુધારો 1976 દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદી આવશે, બિન સાંપ્રદાયિક અને એકતા. સી ઓપ્શન. ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી ભારત સરકારે ક્યારે હસ્તગત કર્યું હતું? 1961માં. ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 370 બંધારણના કયા ભાગમાં આવેલો હતો? 21. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને પોતાની ફરજ દરમિયાન હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ. ઓમ્બુડ્સમેન શબ્દ કોની સાથે સંકળાયેલો છે? લોકપાલ. નીચેના જોડકા જોડો. તારંગા જૈન દેરાસર. કુમારપાળ. પછી આપેલું છે મોઢેરા સૂર્ય મંદિર.
ભીમદેવ પ્રથમ, કુંભારિયાના મંદિર, વિમલ મંત્રી અને દેલવાડાના દેરા વસ્તુપાળ અને તેજપાળ. ઓપ્શન ડી. મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો કયા જિલ્લામાં ભરાય છે? ભરૂચ. ગુજરાતનું લોકનૃત્ય રાસ અને રાસડા બાબતે નીચેની વિગતો ચકાસો. તો રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે, સાચું છે. કૃષ્ણ લીલામાં ગોપ ગોપીઓ ભેગા મળીને રાસ કરતા, સાચું આપેલું છે. રાસડામાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, સાચું છે. રાસડા મુખ્યત્વે સ્ત્રીઓ લે છે, તે પણ સાચું છે. એટલે આપેલા તમામ સાચા છે. નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળોએ ગુજરાતની કલાના વારસા સમાન 17મી-18મી સદીના ભીંતચિત્રો આવેલા છે? દરબારગઢ સિહોર, વિશ્વંભરનાથ પાંડરસિંગા દામનગર, જૈન દેરાસર વાલકુંડ. આપેલ તમામ. ગુજરાતના કયા સ્થળના ફર્નિચર તથા રમકડાનું કાષ્ઠકામ દુનિયાભરમાં જાણીતું થયું છે? મહુવા અને સંખેડા. સી ઓપ્શન એ અને બી બંને. નીચેના જોડકા જોડો. Ctrl+W. ફાઇલમાંથી બહાર નીકળવા માટે. પછી Ctrl+N. નવું ડોક્યુમેન્ટ ઉમેરવા માટે. Ctrl+M. નવી સ્લાઇડ ઉમેરવા માટે. અને Ctrl+S સેવ કરવા માટે. એટલે કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન. હાર્ડ ડિસ્કની તકતીઓ પર શેનું આવરણ ચડાવેલું હોય છે? આયર્ન ઓક્સાઇડ. MS એક્સેલમાં ચોથી સ્તંભના ત્રીજા આરની સેલનું એડ્રેસ જણાવો. D3. પાવરપોઈન્ટમાંથી બહાર નીકળવા માટેની શોર્ટકટ કી કઈ છે? Alt+F+X. KBPSનું પૂરું નામ નીચેનામાંથી કયું છે? કિલોબીટ પર સેકન્ડ. માણસની મહાકાયતા અને વામનતા કઈ ગ્રંથિને આભારી છે? પિટ્યુટરી ગ્રંથિ. હોસ્પિટલમાં કૃત્રિમ શ્વાસ માટે આપવામાં આવતા ઓક્સિજન વાયુમાં કયા ગેસનું મિશ્રણ હોય છે? નાઇટ્રોજન. પ્રિઝમમાંથી સફેદ પ્રકાશ આપાત કરીએ ત્યારે કયા રંગનું વક્રીભવન સૌથી વધુ થાય છે? જાંબલી. નીચેનામાંથી કોને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. અમેરિકાની GPS સિસ્ટમ જેવી ભારતે પોતાની સ્વદેશી સંચાર પ્રણાલી વિકસાવી લીધી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રણાલીને શું નામ આપવામાં આવ્યું છે? નેવિક. નીચેનામાંથી બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે? અનુચ્છેદ 12 અને 36. સી ઓપ્શન એ અને બી બંને. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જરૂરી છે? 50 સભ્યો. નીચેના જોડકા જોડો. પરમાદેશ. અમે આદેશ આપીએ છીએ. બંદી પ્રત્યક્ષીકરણ. શરીરને હાજર કરો. અધિકાર પૃચ્છા. કઈ સત્તાથી પદ પર છો? ઉત્પ્રેષણ. માહિતગાર કરવામાં આવે છે. બી ઓપ્શન. દરેક સંસદીય બેઠકની પહેલી કલાકને શું કહેવામાં આવે છે? પ્રશ્ન કલાક. નીચેના વિધાનો તપાસો. તો દરેક ફાઇનાન્સિયલ બિલ નાણાં બિલ છે, ખોટું છે. દરેક નાણાં બિલ એ ફાઇનાન્સિયલ બિલ નથી, તે પણ ખોટું છે. ડી ઓપ્શન બંને વિધાનો ખોટા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 315માં શેનો ઉલ્લેખ છે? સંઘ લોક સેવા આયોગ UPSC અને રાજ્યો માટે લોક સેવા આયોગ SPSC. એ અને બી બંને. નીચેનામાંથી કોને આધુનિક મનુ તરીકે ઓળખવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સંશોધકોએ ગુજરાતના કયા જિલ્લામાં હંસરાજ નામનો વિશ્વનો સૌથી નાનો લેન્ડ ફોન શોધી કાઢ્યો છે?
ડાંગ. નીચેના વિધાનો તપાસો. તાપી નદી હાફેશ્વર પાસેથી ગુજરાતના મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. નર્મદા નદી હરણફાળ મુકામે ગુજરાતમાં પ્રવેશ કરે છે. તો નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? તો બંને ખોટા છે. તો એ અને બી બંને ખોટા. નીચેના જોડકા જોડો. વડવાનલ, ધીરુબહેન પટેલ. સંભવામી યુગે યુગે, રતિલાલ બોરીસાગર. ઇદમ તૃતીયમ, વિનોદ ભટ્ટ. અને સોક્રેટિસ, મનુભાઈ પંચોળી. એ ઓપ્શન. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? અમદાવાદ. ગુજરાતના કયા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ એક લોકનેતા તરીકે બહાર આવ્યા? ખેડા સત્યાગ્રહ. નીચે આપેલા તથ્યોને તેના કાળક્રમ મુજબ ગોઠવો. તો પહેલા સ્વદેશી આંદોલન, પછી આવશે અસહકારનું આંદોલન, પછી બારડોલી સત્યાગ્રહ અને દાંડી યાત્રા. સી ઓપ્શન. ઈસવીસન 1942ના હિંસોળો આંદોલન દરમિયાન વિનોદ કિનારીવાલા એક સરઘસ દરમિયાન હાથમાં ધ્વજ લઈને સરઘસનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે અંગ્રેજ પોલીસના ગોળીબારથી તે શહીદ થયા હતા. શહીદ વિનોદ કિનારીવાલાનું સ્મારક કયા સ્થળે આવેલું છે? ગુજરાત કોલેજ. નીચેના જોડકા જોડો. ચિમનભાઈ પટેલ, નવનિર્માણ આંદોલન. માધવસિંહ સોલંકી, ખામ થિયરી. કેશુભાઈ પટેલ, ગોકુળ ગ્રામ યોજના. આનંદીબેન પટેલ, મા વાત્સલ્ય યોજના. બી ઓપ્શન. ગુજરાતમાં દરેક ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે? 50%. સરપંચ બનવા માટેની લાયકાત શું છે? ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરી શકે છે? રાજ્ય સરકાર. રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી? ન્યાય વિષયક સત્તાઓ. જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે? કાયદાકીય જોગવાઈઓ. ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામ સભા અને પંચાયત બિનપક્ષીય હોય તે જરૂરી છે, નહીં તો સ્વરાજ્ય નહીં પણ સ્વ અધોગતિ નાશને પંથે લઈ જશે. આ વિધાન કોણે આપ્યું છે? જયપ્રકાશ નારાયણ. નીચેનામાંથી કઈ સમિતિની રચના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેયમાં ફરજિયાત છે? સામાજિક ન્યાય સમિતિ. ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે? જિલ્લા જમીન દફતર નિરીક્ષક. લોકસભાની ચૂંટણી સમયે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે? કલેક્ટર. જિલ્લા આયોજન સમિતિનું કાર્ય જણાવો. તો સમગ્ર જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરો. તે આવશે. બધા જ તાલુકાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરો. તે નહીં આવે. પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓનું સંકલન કરવું. તે આવશે. રાજ્ય સરકારને જિલ્લાની પંચવર્ષીય યોજના ઘડવામાં મદદ કરવી. તે નહીં આવે. એટલે 1 અને 3 આવશે. સી ઓપ્શન. અનુપમ સુપર કમ્પ્યુટર કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? બાર્ક, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ગીગોનું પૂર્ણ સ્વરૂપ શું છે? ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પેજમાં સ્પાઇરલ બાઇન્ડિંગ કે ફાઇલિંગ માટે છોડવામાં આવતી જગ્યાને શું કહે છે? ગટર. શેના દ્વારા વેબ પેજને અજોડ સરનામા દ્વારા ઓળખી શકાય છે? URL. માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાંના લખાણની કોઈ એક લાઇનને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઇન કરવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય છે? Ctrl+B અને Ctrl+U. લોહીની pH લગભગ કેટલી હોય છે? 7.4. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા થતો નથી? તો
તો કાલી ખાંસી, ધનુર અને ન્યુમોનિયા બેક્ટેરિયા દ્વારા થાય છે, કમળો નહીં આવે. નીચેના જોડકા જોડો. સોનેરી ક્રાંતિ બાગાયતી પાકોના ઉત્પાદન માટે. પીળી ક્રાંતિ તેલીબિયા ઉત્પાદન. પછી વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન. અને ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદન. એ ઓપ્શન. નીચેનામાંથી કઈ ભારતની સંચાર ઉપગ્રહ પ્રણાલી છે? ઇનસેટ. ક્રાયોજેનિક શબ્દ નીચે શેની સાથે સંબંધ ધરાવે છે? અતિશય નીચું તાપમાન. પેજ મેકર પ્રોગ્રામમાં પેપર સાઇઝ, પેજની સ્થિતિ વગેરે સેટ કરવા માટેનો કમાન્ડ ખાલી જગ્યા છે. ડોક્યુમેન્ટ સેટઅપ. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? આઉટલુક એક્સપ્રેસ. એક્સેલની ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .xls. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? લેઝર પ્રિન્ટર. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય છે? Ctrl+F2. નીચેનામાંથી કઈ લોખંડની ખનિજ નથી? તો હિમેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ એ લોખંડની ખનિજ છે. મિલેરાઇટ નથી. લઠ્ઠો શેનો સેવનથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે? તેમાં શું હોય છે? મિથેનોલ. કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ. H2SO4. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના દિવસે કેમ મનાવવામાં આવે છે? આ દિવસે નોબેલ પ્રાઇઝ વિજેતા ડોક્ટર CV રામનને તેમની શોધ રામન અસરની ઘોષણા કરી હતી. કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. નીચેનામાંથી કયો સમાસ વિગ્રહ સમય નાર પ્રત્યય ધારણ કરે છે? ઉપપદ. કૃપણ શબ્દનો અર્થ આપો. કંજૂસ. શબ્દકોશનો સાચો ક્રમ દર્શાવો. સંકેત, સંક્રામક, સંક્રાંતિ અને સંક્ષિપ્ત. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? વાંકુ ચૂકું. ડી ઓપ્શન. સમાસનો પ્રકાર લખો. વિદ્યાલય. મધ્યમ પદલોપી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 60 વર્ષે ઉજવાતો ઉત્સવ. હીરક ઉત્સવ. સંધિ છોડો. નયન. ને વત્તા અન. યમન સલભગા. બંધારણ કયા છંદનું છે? શિખરેણી. ચાનક રાખવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાળજી રાખવી. મંગળ કાકા તો હંમેશ પોતાના વિચારોમાં મગ્ન હોય. વાક્યમાં રેખાંકિત પદ શું સૂચવે છે? નિપાત. નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી? સલીલ. સલીલ, ઉદક અને અંબુ પાણીના પર્યાય છે, ત્યારે સરસી નથી. વી વેન્ટ ટુ આગ્રા બ્લેન્ક સીઈંગ ધ તાજમહલ. With a view to. The more one gets blank, more one wants. See the. She went to bed blank her work. Having finished. Columbus had gone blank India but he found America. See in search of. Your success is blank your hard work. Due to. Arrange the parts to make a meaningful sentence. તો I must પહેલાં આવશે I must. પછી shift to a new house at any cost. એટલે 5, 4, 3,
2 અને 1, સી ઓપ્શન. કીપ ઓન ટ્રાઇંગ until you get through it successfully. The idioms used in sentences are printed in underlined. Pick up the correct meaning from the answer. His most trusted friend proved to be a snake in the grass. A hidden enemy. Give the plural of sheep. Sheepનું બહુવચન sheep. Point out the correct spelling from the given word. Elementary. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો સંસદ રાષ્ટ્રપતિની મંજૂરી વિના ટેક્સ વધારો કરી શકે. ખોટું છે. સંસદ ટેક્સ ઘટાડી શકતી નથી. ખોટું છે. સંસદ ટેક્સને નાબૂદ કરી શકે છે. સાચું છે. સંસદ રાષ્ટ્રપતિની મંજૂરી વિના ટેક્સ વધારી શકતી નથી. સાચું છે. સંસદ ટેક્સ ઘટાડી શકે છે. તે પણ સાચું. એટલે બી ઓપ્શન 3, 4 અને 5. નાણાં પંચ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તેમાં એક ચેરમેન અને 3 બીજા સભ્યોનો સમાવેશ થાય છે. ખોટું છે. પંચના સભ્યોની લાયકાત વડાપ્રધાન દ્વારા નક્કી થાય છે. તે પણ ખોટું છે. તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના બેલેન્સિંગ વ્હીલ તરીકે ઓળખાય છે. સાચું આપેલું છે. બંધારણના અનુચ્છેદ 280માં તેની જોગવાઈ છે. તે પણ સાચું છે. સી ઓપ્શન 3 અને 4. ભારતીય બંધારણના સંઘીય માળખાને નીચેનામાંથી કોણ દર્શાવે છે? તો અપરિવર્તનશીલ બંધારણ અને દ્વિગૃહી ધારાસભા 1 અને 2, ડી ઓપ્શન. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? ખરડાને પુનઃ વિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો તેની સામે અદાલતોનો આશ્રય લઈ શકાતો નથી. વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની 1/3 ભાગ જેટલી. ઝોનલ કાઉન્સિલ શું છે? સલાહકાર સમિતિઓ. મૂળભૂત હકોની સાથે મૂળભૂત ફરજોને જોડવા માટે કોની અધ્યક્ષતા નીચે એક સમિતિની રચના કરવામાં આવી હતી? સરદાર સ્વર્ણસિંહ. અધ્યક્ષ અથવા સભાપતિની અનુમતિથી કોઈ મંત્રીનું ધ્યાન જ્યારે કોઈ સભ્ય કે સાર્વજનિક મહત્વના વિષયની તરફ દોરે છે અથવા તેના વિશે પ્રશ્ન પૂછે છે તો તેને ખાલી જગ્યા પ્રસ્તાવ કહે છે. ધ્યાનાકર્ષક પ્રસ્તાવ. વામન છતાં વિરાટની ઉપાધિ નીચેનામાંથી કયા વડાપ્રધાનને મળેલી? લાલ બહાદુર શાસ્ત્રી. નર્મદા અને તાપી નદીની વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાતપુડા. ગોઝારિયા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 918. QPO SRQ UTS WVU YXW 6, 7, 8, 11, 13, 15, 21, 25 ને ક્વેશ્ચન માર્ક 29. જો એ ના પિતાની પુત્રી બી ની માતા હોય તો બી ને એ શું થાય? મામા. નિખિલ દક્ષિણ તરફ મોં રાખી 50 મીટર ચાલે છે. પછી તે પોતાની ડાબી બાજુ ફરી 30 મીટર ચાલે છે. તે ફરીથી ડાબી બાજુ 50 મીટર ચાલે છે તો તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલું દૂર અને કઈ દિશામાં હશે? 30 મીટર પૂર્વમાં. છોકરીઓની એક હારમાં શ્રેયાનું સ્થાન જમણી બાજુએથી 25મું છે. મંજુનું સ્થાન ડાબી બાજુએથી 13મું છે. તે બંને પોતાના સ્થાન અદલ બદલ કરે છે. હવે મંજુ ડાબી બાજુથી 23મા સ્થાને છે તો શ્રેયા જમણી બાજુથી કયા સ્થાને હશે?
35માં. The earth blank round the sun moves. What is singular of oxen? Ox. Finish your dinner quickly, blank you will be late for the movie. Fill in the blank. Otherwise. The word liberal is blank adjective. Out of the alternatives, choose the one which can be substituted for this given word. Pardon for political crimes. Amnesty. The freedom used in the sentence are printed in underlined. Pick up the correct meaning from the answer. He was a king who ruled in his subjects with his high hand. Oppressively. Point out the correct spelling from the given word. તો બ્યુરોનો સાચો સ્પેલિંગ શોધવાનો છે. BUREAU. Give one word substitution. Government run by inexperienced person. Neocracy. It is professional ability proves that he is cut blank for this job. Out. The whole town was blank sorrow after the massacre of the students. Into. અલંકાર ઓળખાવ. ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય. અન્યોક્તિ અલંકાર. છંદ ઓળખાવ. વિશાળા જગ વિસ્તારે નથી એક જ માનવ. પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. અનુષ્ટુપ. નીચેનામાંથી કયા શબ્દનો સમાસ મધ્યમ પદલોપી સમાસ નથી? તો દિવાસળી, ન્યાયસભા અને જીર્ણોદ્ધાર આ બધા મધ્યમ પદલોપીના સમાસના ઉદાહરણ છે. રાષ્ટ્રધ્વજ નથી. નીચેના વાક્યમાંથી નિપાત ઓળખાવ. એનું કામ ધીમું શુદ્ધા હોય છે. શુદ્ધા. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વાક્યનો પ્રકાર જણાવો. સંકુલ વાક્ય. નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંત ઓળખાવો. એને પરીક્ષામાં પાસ થવું છે. વિદ્યત કૃદંત. નીચેનામાંથી કઈ વ્યંજન સંધિ નથી? તો જગદીશ, નિરૂપાય અને તમોગુણ એ વ્યંજન સંધિ છે. પર્યાવરણ નથી. નીચેનામાંથી કયો ઉપસર્ગ ધરાવતો શબ્દ છે? નિહારિકા. ઉભયાન્વયી શબ્દનો સાચો અર્થ લખો. બંને બાજુને જોડનારી. અજાતશત્રુ શબ્દનો સાચો અર્થ શોધો. જેનો કોઈ શત્રુ નથી તે. આંદામાન નિકોબાર કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? કલકત્તા. રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિ. નીચેનામાંથી કોની પૂર્વ મંજૂરી વિના કર સંબંધી ખરડો લોકસભામાં રજૂ કરી શકાતો નથી? રાષ્ટ્રપતિ. ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ડોક્ટર આંબેડકર માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો વડોદરામાં નોકરી સાચું છે. ભારતના બંધારણના ઘડવૈયા સાચું છે. યુવાનીમાં સશસ્ત્ર ક્રાંતિઓને ગુપ્ત સહાય તે ખોટું આપેલું છે, એટલે આ લાગુ પડતી નથી. સી ઓપ્શન. ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયત છે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? મહાત્મા ગાંધી. સામાન્ય ખરડો પસાર કરવાની બાબતમાં રાજ્યસભા અને લોકસભા ખાલી જગ્યા સત્તા છે. જેટલી. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ગૃહ મંત્રાલય. આર્થિક ન્યાય આપવો એ ભારતના બંધારણનું એક અગત્યનું લક્ષ્ય છે. ભારતના બંધારણમાંથી ક્યાં આપવામાં આવ્યું છે? આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંનેમાં આપેલું છે. વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને
અનિશ્ચિત કાળ સુધી રોકી રાખે અર્થાત મંજૂરી ન આપે કે ન તેને નકારી કાઢે કે ન તે વિધેયકને પુનઃ વિચારણા માટે મોકલે તેને કઈ વીટો સત્તા કહેવાય છે? પોકેટ વીટો. ડોક્ટર વિક્રમ સારાભાઈ નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા નથી? તો અટીરા સાથે સંકળાયેલા છે આઈઆઈએમ અને પીઆરએલ. સીએસઆઈઆર જોડે સંકળાયેલા નથી. ગુણવંતરાય આચાર્યને કયા પ્રકારની નવલકથાઓ આપી છે? દરિયાઈ સાહસની. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ બાળ વાર્તાકાર કોણ છે? ગીજુભાઈ બધેકર. ગુજરાતમાં એકમાત્ર બે ક્વાર્ટર ધરાવતું બંદર કયું છે? પોરબંદર. અકબરે ગુજરાતના કયા વિસ્તારની યાત્રા દરમિયાન સૌ પ્રથમ દરિયાનું દર્શન કર્યું હતું? ખંભાત. જો 501 થી 700 તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવશે? 140 વખત. 20 અને 50 ના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય? 300. કઈ રકમનું 7.5% લેખે 6 માસનું વ્યાજ ₹960 થાય છે? 25,600. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્ક 85 છે. સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ 1 માર્ક્સથી ઘટાડો થાય છે. તો સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ જણાવો. 96.5. 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારમાં કેટલા ટકા નફો થાય? 25%.